લો બોલો. ઓલા માયા આહિરના સમર્થનમાં અત્યારે કલાકારો આવ્યા. આ બધા ગુલામ કલાકારો અત્યાર લગન ચા હતા. બિજરાદાન ગઢવી, સાંઈરામ દવે, રાજભા ગઢવી, કીર્તાદાન ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખાવડ, જીગ્નેશ કવિરાજ, ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, રશ્મિતા રબારી, પરેશદાન ગઢવી, સાગરદાન ગઢવી, રાજદીપ બારોટ, પૃથ્વી રબારી, આ બધા ગુલામ કલાકારો અત્યારે લગન ચા હતા. આ તમારા બાપ માયા આહિરે શું કીધું એ તમને ખબર હે? એ એવું બોલ્યો તો કે જ્યારે પોતે ટેક્સ ભરતા હોય તો એટલે અકલ મઠાવો, જ્યારે કોઈ પણ પુરુષ કોઈ પણ નાનો છોકરો જન્મે ને ત્યારનો એ ટેક્સ ભરવાનું ચાલુ કરી દે. એ જ્યારે જન્મી અને ઓલી નાની ચડ્ડી પહેરે ને સી કરવા માટે એનું પણ એ ટેક્સ ભરતો હોય. અકલ મઠાવો. અને તમે ભૂંડ ભક્તો, ભાજપના દલાલો, લુખ્ખાઓ, તમે અત્યાર લગન બધા ક્યાં હતા? અત્યાર લગન ખેડૂતોના સમર્થનમાં તમે એ કંઈ ના બોલ્યા. તમે રાત દિવસ જેના થકી તમે પેટ ભરો છો, જે રાત દિવસ મહેનત કરી અને જે અન્ન પકવે છે અને એ પેટ એ અન્ન તમારા પેટના ઓઝરા તમે ફોડો હો, એના સમર્થનમાં ના બોલ્યા. અને જેવું કલાકારનું આવ્યું એટલે તમને બળતરા મિલી, તમને બરસ્યું વાગી. તો આ તમારો બાપ સાચું ખોટું બોલે એના વિશે બોલો. આ માયા આહિર ભાજપનો માત્ર દલાલ હે, ભાજપનો માત્ર ગુલામ હે. એ એવું કે ટેક્સ કોણ ભરે? એના બાપા બધા ટેક્સ જ ભરે. તો અત્યાર લગન તમને બધા કલાકારોને એક આંદોલન કરવાનું ના ઉજ્યું. અત્યારે તમને એક ખામટી સળ ઉપડી છે. હા, ગુલામો નકરા હાલી નીકળ્યા હો. ખરેખર મિત્રો સાચું લાગે ને તો બને એટલો વિડીયો શેર કરો. આ દરેક કલાકારો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. દરેક કલાકારો ગુલામ નથી હોતા. આકા ભાગ ગઢવી ખેડૂતના સમર્થનમાં આવ્યા તો બીજા ચમ કોઈ લાયા? અક્કલ મઠાવો, હે, શરમ વગરના હો. હવે કાલથી ગુજરાતની અંદર ભૂખ હડતાલ ચાલુ થવાની છે. કારણ કે બધા લોકો આમાં ભૂસે મરી જવાના છે. કારણ કે માયાભાઈ આહિરના સમર્થનમાં જે કલાકારો આવ્યા છે એટલે હવે આપણને ખાવા પીવાનું જ મળવાનું જ નહીં, એ તો નક્કી જ છે. કારણ કે કલાકાર હોય તો દેશનું ગુજરાન ચાલે. એમાં ગુજરાતના બધી પબ્લિક જે છે ને એ બધા કલાકારોના લીધે જીવતા છે. બાકી ખરેખર જો કલાકાર ના હોય એટલે આખા ગુજરાતની આખા ભારતની પબ્લિક મરી જાય. એટલે આમાં મને એવું લાગે કે બધા મરી જશે. કારણ કે કલાકારો હવે એક નક્કી કરવાના છે કે ત્યારે તે કોઈ પણ જગ્યાએ અમે ડાયરા કલાકાર કરવાના નથી. આ વાત નક્કી છે. એવું બધા ભેગા થશે એટલે મને હે ને જાણવા મળ્યું, વાય મને બહુ ખબર નહીં પણ જાણવા મળ્યું છે કે બધા ભેગા થઈને કલાકારો આંદોલનમાં એક નક્કી કરશે કે કોઈ પણ જગ્યાએ અમે ડાયરા કરવાના નથી. એટલે આપણે બધા ભૂસે મરી જઈશું. સાચું ને? કારણ કે આપણે બધા જે એ પીરસે છે ને એ આપણે ખાવી. એટલે હું તો એવું કહું કલાકારોને કે ખરેખર તમે 12 મહિના નહીં પણ 5 વર્ષ લગન હે ને બધું બંધ કરી દો. ડાયરાના કલાકારને બધું ડાયરા બંધ કરી દો એટલે જે જીવતી છે એ પબ્લિક બધી મરી જાય. બરોબર ને મિત્રો? એટલે ખરેખર જો તમારામાં તેવડ હોય તો તમે ખેડૂતોના સમર્થનમાં જ આવ્યા નહીં, તમે કલાકારના સમર્થનમાં આવ્યા. એ માયાના સમર્થનમાં જે માયો ખેડૂતો માટે એક પણ શબ્દ નહીં બોલ્યો. એ માયા તેરી તો મેં પલટ દુંગા કાયા, એ વાળી વાત થવાની છે. એટલે જો સાચું લાગે તો બને એટલો વિડીયો આગળ શેર કરો. કાલે બધાએ માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા હતા, બધા નામીન અનામીન બધા કલાકારો. હવે આ તો સારું બપોર પછીની રજા હતી, 11 વાગ્યા પછીની. એટલે કદાચ અત્યારે બધા કલાકારો મિટિંગ કરશે અને કાલ રવિવારની રજા છે એટલે નવરો દાડો. કોઈ કલાકારને ભોત્યો ભય બોલાવે નહીં. કારણ કે ગુલામ કલાકારને કોણ બોલાવે? એટલે કાલ કદાચ બધા કલાકારો નવરા હશે તો ડાયરા કલાકારો કાલે કઈ જગ્યાએ આંદોલન કરવાના છે, કેટલા કલાકારો આવવાના જે ગુલામો હોય, જેના ગળામાં ભાજપનો પટ્ટો પહેર્યો છે, એવા જેટલા કલાકારો કાલે આંદોલનમાં આવવાના હોય એ નામ ગામ સાથે લખાવજો, તમારો ટાઈમે લખાવજો. કારણ કે આપણે પાછા જમણવારની વ્યવસ્થા કરવી પડશે ને. એટલે જે તમે રેશનના
ઘઉંની વ્યવસ્થાની વાતો કરતા હતા, તો અમે તમારા હાથેરી એ જ રેશનના ઘઉંની વ્યવસ્થા કરી દેવી. કારણ કે અમે બધા ગરીબી, અમે ખેડૂત પુત્ર પણ ગરીબી. રેશનના ઘઉંની વ્યવસ્થા અમે તમારા માટે કરી નાખી. બીજું શું કહેવું, કારણ કે માનવતાની દ્રષ્ટિએ અમે તમને ભૂસ્યા નહીં રાખવી. એટલે બધા જે કાલ ગુલામ કલાકારો જે બધા આંદોલન કરવાના હોય એ તમારું નામ સાથે જણાવજો. એટલે રેશનના ઘઉંની વ્યવસ્થા અમે તમારા માટે કરી નાખી. કારણ કે રેશનમાં જે ઘઉં આવે ને એ આ ખેડૂત જગતના તાત, જગતના બાપ પકવેલા જ ઘઉં આવે. કારણ કે રેશનના ઘઉં કોઈ કોમ્પ્યુટરમાં પાકતા નહીં. એટલે ગુલામ કલાકારો તમને ખાસ કરીને હું કહીશ કે જેટલા બેહવાના હોય આંદોલનની અંદર એ તમે નામ સાથે જાહેર કરજો કે અમે આટલા ગુલામો છીએ અને આટલા આંદોલનમાં બેહવાના ન્યાય માટે. તો ઘઉંની વ્યવસ્થા થઈ જશે, રેશનના ઘઉંની. બરાબર ને મિત્રો? એટલે સાચું લાગે તો ભલે એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન, જય કિસાન.